That is the main content of this lesson. Key to heaven. મેઇન સ્ટોરી છે. મેં તમને રીડ કરવાનું કીધું હતું. હોપફુલી वो વધારે મટીરિયલની આજે જરૂર નહીં રહે. ઓનલી હોલ્ડ ઇટ ઓન યોર ટેક્સ્ટ બુક એન્ડ પેન્સિલ. બસ આટલી વસ્તુની જ જરૂર છે બિકોઝ they are starting to this lecture by the time આટલી વસ્તુ છે એ તમારી બુક્સની અંદર ફેરબુકની અંદર કમ્પ્લીટ હોવી જ જોઈએ. દેટ ઇઝ પોયમ. I want to be that. Poem પછી hard words. Hard words after then hard words. 4 MCQ. Question number 5, that teacher made you to write. Teacher has put that one. Question number 6 is an project work. If possible, then hand it over to your parents for a meeting. Parents meeting मारा तो लेता है. If possible, अगर થઈ ગયું છે, then you can. Right? And answer number 7 છે once again teacher એ લખાયું હતું કે LQ question હતો. So these things were to be complete in your fair books. આટલી વસ્તુ તો તમારી fair book માં damn complete હોવી જ જોઈએ. અને હા, કઈ સોચ્યું કઈ પ્રોજેક્ટના બારામાં કે હજી કઈ સ્ટાર્ટ પણ નથી થયું? નથી સ્ટાર્ટ કર્યું. ક્યારે કરશો? સ્ટાર્ટ કરી નાખી. ફાઇન મોકો છે, સોચો ને. ફ્રાઈડે જે પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે જ તે દેટ ઇઝ અ ગુડ ટાસ્ક ફોર યુ, ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર યુ ઓલ. હેન્ડ ટુ હેન્ડ થઈ જશે. તમારા પેરેન્ટ્સ સાથે મારું પણ કમ્યુનિકેશન થઈ જશે અને યોર પેરેન્ટ્સ વિલ ઓલ્સો ફીલ પ્રાઉડ કે મારી દીકરીને આવું કંઈક બનવું છે અને મારી દીકરીના ડ્રીમ્સ છે મારા ટીચરને, મારી દીકરીના ટીચરને હેન્ડ ઓવર કરીશ એન્ડ શી વિલ હેલ્પ ઇટ આઉટ. હું પણ હેલ્પ કરીશ, તમારા પેરેન્ટ્સ પણ હેલ્પ કરશે. That would be a proud moment for you all. So if possible, કરો. Okay? No forces, but થઈ જાય તો hand it over કરી દેજો. તમારે વધારે ગમશે. અને જેમ બીજા જે લાસ્ટ યરના જેમ છે મારી પાસે પ્રોજેક્ટ અત્યારે પણ સાચવીને છે એવી રીતે તમારા પ્રોજેક્ટ્સ પણ જે છે મિસ પાયલિટ કરીને રાખશે. બિકોઝ PDF એન્ડ ઓલ એ બધું કદાચ ફોન ખરાબ થયો તો ફોર્મેટ થઈ શકે છે. But the handwritten thing, the teacher પાસે forever રહી છે. So I hope you all understand my words. તો વધારે હું નથી કહેતી, હું થોડુંક બોલીશ પણ I think કે તમે લોકો જાજુ સમજી જશો what I mean to say. Okay? So if possible, then do send it. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેસન. Key to heaven. અગર લેસનના સ્ટોરીના વર્ડ્સને હેડિંગને જ સમજીએ ને then the words are only amazing. Key to heaven. Key એટલે કે ચાવી અને heaven એટલે કે સ્વર્ગ, જન્નત. નોર્મલી જન્નતની કોઈ ચાવી નથી હોતી, જન્નતની કોઈ સીડી પણ નથી હોતી. ઇન્સાન જન્નતમાં ક્યારે જાય છે? કઈ આઈડિયા? ઇન્સાનને જન્નત ક્યારે નસીબ થાય? જ્યારે તે બહુ સારા કામ દુનિયામાં કરે. વેરી ફાઇન. કઈ ને કર્મ, વટ એવર યુ ડુ ઇઝ હિયર એન્ડ ઓનલી. જે કઈ કરશો એની કરની અને ભરની બધું યા પર જ છે. there is no key such like. બસ તમારા કર્મ છે કે if you do good તો 110% તમે 100% સારું કરશો. કોઈનું તો ખુદા જે છે તમને 1000 times એનું ફાઇન આપશે. બટ વેન યુ ડુ 1% ખરાબ, મતલબ કોઈનું 1% પણ ખરાબ કરશો તો ખુદા નારાજ થશે. So this lesson is all about this thing only કે જન્નતની ચાવી હોય નહીં, ક્યારે હોતી પણ નથી. All is about your karma. અને એક સીન જે છે પ્લે ઉપર છે, ડ્રામા કરીએ ને આપણે સ્કૂલ્સમાં અને એવી રીતે એક ડ્રામા ઉપર આ લેસન છે આખો અને 2 સીન્સમાં ડિવાઇડેડ છે. અગર ટેક્સ્ટ બુક તમારા હાથમાં હોય then you can see કે every ટોપિક સ્ટાર્ટ થશે તો ત્યાં પર લખીને આપ્યું છે કે સીન 1 અને સીન 2 એવા 2 સીનમાં આખો આ લેસન છે ડિવાઇડેડ છે. તો સીન 1 ની પહેલા વાત કરી લઈએ. સીન 1 તેનાલી રમન. જે મેં તમને વાત કરી હતી કે આ સ્ટોરી જે છે તેનાલી રમનની છે બધી બાયોપિક્સ એન્ડ ઓલ જે આવે છે એમાંથી સ્ટોરી લીધેલી છે. ફની છે, ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણું બધું શીખવા મળે એવી છે. અગર સીન 1 ની આ પેજની ખાલી વાત કરીએ, 1 પેજની આપણે વાત કરશું, સ્ટોરી સમજશું, we'll read it out and then we'll hard words માર્ક કરશું. રાઈટ? એક સાથે આખી સ્ટોરી નથી સમજી લેવી.
ટુ બી કન્ટિન્યુ ટુ બી કન્ટિન્યુ ટુ બી કન્ટિન્યુ ભાગમાં સમજશું. તો અગર સીન 1 ની વાત કરીએ તો સીન 1 ની અંદર 2-3 મેજર કેરેક્ટર્સ બતાવ્યા છે, લાઈક તેનાલી રમન, રાજા મતલબ કે કિંગ, કોર્ટિયર 1, કોર્ટિયર 2. કોર્ટિયર એટલે કે દરબારી, રાજાના દરબારમાં જે લોકો બેઠા હોય છે એને કોર્ટિયર કહેવાય છે. એટલે ગુજરાતીમાં આપણે દરબારી કહીએ છીએ. તો એવા 2 દરબારી બેઠા છે, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. એક ફર્સ્ટ સીનનું જે કે અપલોઝ આપેલું છે કે રાજા જે છે એ દરબારમાં આવે છે, કોર્ટમાં આવે છે. કોર્ટ એટલે કે નોટ ધેટ કોર્ટ जो टीचर या तो फिर वकील के कोई પહેરે છે, નોટ ધેટ કોર્ટ. કોર્ટ મતલબ કે દરબાર, રાજાનું દરબાર એને કોર્ટ કહેવાય છે. તો રાજાના દરબારમાં જે ઓલા કિંગની એન્ટ્રી થાય છે તો એ એન્ટ્રી ઉપર પહેલા જે છે આ બ્લેક હેડેડ બર્ડ્સ જે છે એના ઉપરની વાત કરેલી છે કે રાજાની એન્ટ્રી થાય છે. તેનાલી રમન, કોર્ટિયર 1, કોર્ટિયર 2 એ લોકો બધા જે છે રાજાની વેઇટ કરે છે. ઢોલ નગાડા વાગે છે, ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. એટલે ટ્રમ્પેટ્સ એટલે કે શહેનાઈ કહીએ છીએ, ઓલા નગાડા વાગે ને એને કહેવાય છે ટ્રમ્પેટ્સ કહેવાય છે. ડ્રમ, ઢોલ, એ ઢોલ નગાડા વાગે છે રાજા જે આવે છે એટલા માટે થઈને. ને એવું કીધું છે કે કોર્ટિયર્સ, ધ કિંગ વોક્સ ઇન એન્ડ કોર્ટિયર સ્ટેન્ડ અપ. નોર્મલી જેમ ક્લાસમાં ટીચર આવે તો તમે ગુડ મોર્નિંગ વિશ કરવા ઊભા થાવ છો, સેમ લાઈક ધેટ કે કિંગની એન્ટ્રી થાય છે તો તેનાલી રમન એઝ વેલ એઝ કોર્ટિયર 1, 2 અને જે કોઈ બધી દરબારીઓ બેઠેલા છે દરબારમાં એ લોકો કિંગના સ્વાગત માટે એને વિશ કરવા માટે, ગ્રીટ કરવા માટે ઊભા થઈ જાય છે. પછીની લાઇન્સ અગર કિંગ, કોર્ટિયર 2 અને વન્સ અગેન કિંગ, આ 2 કોન્સેપ્ટની વાત કરીએ તો યા પર એવું થાય છે કે દે વર ડિસ્કસિંગ અ રોડ પ્રોજેક્ટ. એકચ્યુઅલમાં એ લોકોની સભા જે છે એ બેઠેલી હોય છે. રાજા, તેનાલી રમન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 એ 4 જણા છે એ દરબારમાં એટલા માટે ભેગા થઈ ગયા હોય છે બિકોઝ દે વોન્ટેડ ટુ ડિસ્કસ અ રોડ પ્રોજેક્ટ. નોર્મલી કોઈ પણ ગામ હોય અને રાજા શાસિત એવું કંઈ હોય તો એ લોકો એને બધા જે અફેર્સ હોય છે, મતલબ કે કોઈ બી કેસીસ યા કોઈ પણ હોય સોલ્યુશન લાવવું હોય છે તો એ લોકો દરબારની અંદર ભેગા થાય છે. એકબીજા પોતાના મંતવ્ય આપે છે, પોતાની ચોઇસીસ આપે છે. એમાંથી જે ફેર હોય છે એને સિલેક્શન થાય છે અને કિંગ જે છે એ એક ડિસિશન લે છે. અને તેનાલી રમન જે છે એ રાજાનું એક્ઝેક્ટ નામ નથી આવ્યું, એ ખાલી કિંગ જ કીધું છે. કયો રાજા? અકબર રાજા, બિરબલ રાજા, નોટ ધેટ, ખાલી એક રાજા કીધું છે. અને તેનાલી રમન છે એનો ગાઈડ છે. ગાઈડ એટલે કે એને સલાહ આપે છે અને કોઈ ડિસિશન્સ લેવા હોય છે તો તેનાલી રમન ઇઝ રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ, એનો ડાબો અને જમણો હાથ છે એનો, એને હેલ્પ ઇટ આઉટ કરે છે. તો એ લોકો રોડ પ્રોજેક્ટની વાત કરતા હોય છે. રોડ પ્રોજેક્ટની વાત કરતા હોય છે. વાત કરતા કરતા અચાનકથી જે છે એ લોકો એક બીજા ટોપિક ઉપર ચાલ્યા જાય છે. કોર્ટિયર 2 જે છે એ રાજાને જે છે એ નોર્મલી જે આ બધા કોર્ટિયર્સ હોય છે ને એ લોકોની ડ્યુટી રહી છે કે ગામમાં કાંઈ બી થતું હોય, સહી યા ગલત, દે હેવ ટુ સે, દે હેવ ટુ ઇન્ફોર્મ ટુ ધ કિંગ. તો કોર્ટિયર 2 જે છે એ રાજાને કઈ છે ઇન્ફોર્મ કરે છે કે રાજા તમને ખબર છે કે આપણા ગામમાં, મતલબ કે લોકોના ગામમાં સાધુએ એક કેમ્પ બાંધ્યો છે. આખો લેસન જે છે ને સાધુ ઉપરનો જ, કઈ રીતે સાધુ જે છે પ્રિટેન્ડર્સ હોય છે, ઢોંગી હોય છે, કઈ રીતે ઇન્સાનો પાસેથી પૈસા એઠી અને ઢોંગ કરીને કે ભૂત પ્રેત કાઢીને લાઈક ઓલ ધેટ બ્લેક મેજિક એન્ડ ઓલ કઈ રીતે પૈસા કઢાવે છે, આખું લેસન એ હિસાબનું. તો લિસન કેરફુલી, સમજજો. તો એમ કહે છે કોર્ટિયર 2 રાજાને ખાલી ઇન્ફોર્મ કરે છે બિકોઝ હી શુડ નો ધ થિંગ. તો કોર્ટિયર 2 કહે છે કે આપણા કિંગડમમાં, આપણા ગામમાં એક સાધુ આવેલો છે અને એ સાધુએ જે છે એનો કેમ્પ નાખેલો છે અને ત્યાં કેમ્પ ઉપર લાંબી લાંબી લોકોની ભીડ છે, લાંબી લાંબી લાઈન લાગી છે અને બધા એની પાસે જાય છે પોતાના પ્રોબ્લેમ્સ લઈને. અને હવે તમારી પાસે, મતલબ રાજા પાસે કોઈ સોલ્યુશન લેવા આવતા નથી, બટ દે આર ગોઈંગ ટુ ધ સાધુ. સાધુના કેમ્પ પર જાય છે. કલાકોના કલાકો એ લોકો સાધુના કેમ્પની બહાર લાઈનમાં ઉભા રહે છે ફોર ધ સોલ્યુશન. અને કેવા મેટર લઈને જાય છે તો કોઈને પૈસાદાર બનવું છે, કોઈને કોઈ બીમારી જ ના આવે જિંદગીમાં એવું બનવું છે,
છે પોસિબલ એવું કોઈ દિવસ? નો પોસિબલ જ નથી. હા, તો યા પર કોટિયર 2 જે છે રાજાને કહી છે કે આવા આવા પ્રોબ્લેમ્સ લઈને બધા જે છે આપણા ગામના લોકો એ આ સાધુ પાસે જાય છે અને સાધુ જે છે 110% ફેક છે, ઢોંગી સાધુ છે. આ સાધુ કોઈ ઓલો મોટો મેરાક્યુલસ નથી કે એ ચપટી વગાડશે અને પોતાના બધા એના પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે. તો કિંગ એની આ વાત ઉપર કોટિયર જયારે એને ઇન્ફોર્મ કરે છે ત્યારે કિંગ જે છે એ ડાયરેક્ટ રમનને પૂછે છે બીકોઝ આઈ ફર્સ્ટલી ઓનલી ટોલ્ડ યુ કે રમન ઈ કોણ છે તો કે એનો ગાઈડ છે. રમન જે છે એનો ડાબો અને જમણો હાથ છે એટલે રાજા તરત જ તે રમનને કહી છે તેનાલી રમનને પૂછે છે કે શું તને આ બધી ચર્ચાના બારામાં ખબર છે કે આપણા ગામમાં કોઈ સાધુ આવેલો છે અને સાધુ જે છે એ પોતાની સેલ્ફને એવું કહે છે કે હું ઘણો જ્ઞાની છું, હું બધા એના પ્રોબ્લેમ્સ સોલ્વ કરી દઉં છું, સમથિંગ લાઈક ધીસ. ડુ યુ નો એનીથિંગ અબાઉટ હિમ? એવું રાજા જે છે તેનાલી રમનને પૂછે છે. હજી આગળ સીન 1 માં એવું થાય છે કે રમન જે છે ત્યાં પર એને કહે છે યોર મેજેસ્ટી આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. એમ કે છે રમન જે છે એને એક્ઝેક્ટલી ખબર નથી આ સાધુ શું છે, એ આ સાધુની કરામત જોઈ પણ નથી, એને કાંઈ ખબર નથી. બટ યસ એ પણ એક રાજાનું વેલ વિશર છે, ગામનો વેલ વિશર છે અને ગામના પબ્લિકનો વેલ વિશર છે. બીકોઝ ગામડાના લોકો હોય છે ને એ લોકો ડોક્ટરીન કે દવા ઉપર ઓછો ભરોસો કરે અને આવું બધું સાધુ અને ઓલ દેટ આવી બધી વસ્તુ પર જલ્દીથી વિશ્વાસ કરી લે છે, અંધશ્રદ્ધા ઉપર. So the whole lesson is all about અંધશ્રદ્ધા and all only. જન્નતની ચાવી and all that એવું કઈ એકચ્યુઅલમાં હોતું નથી. જેમ તમે મને કીધું એમ કે યુ ડુ ગુડ યુ ગેટ ગુડ, યુ ડુ બેડ યુ ગેટ બેડ. તમે સારું કરશો તો સારું થશે, તમે ખરાબ કરશો તો ખરાબ થશે. તો યા પર રમન એને એમ કહે છે કિંગના સવાલ ઉપર એને જવાબ આપે છે કે મને એક્ઝેક્ટ નથી ખબર કે આ સાધુ શું છે, બટ યસ મેં એના બારામાં સાંભળેલું છે કે કોઈ સાધુ આવ્યો છે આપણા ગામમાં, ગામની બહાર જે છે મેદાનમાં એનું કેમ્પ નાખ્યો છે, તંબુ નાખ્યો છે, એની સાથે એના 2 આસિસ્ટન્ટ છે અને લોકો પાસેથી હજારોના હજારો રૂપિયાઓ અનાજ યા તો ફિર ગોલ્ડ કોઇન્સ અને ગામડાના લોકોની જે કાંઈ જે કમાવેલી પૂંજી છે એ લોકોની પાસેથી એઠે છે અને બદલામાં એવું કહે છે કે હું તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દઈશ. એમ કે છે મને આવી બધી ખબર છે બટ એ સાધુ કોણ છે, એનું નામ શું છે દેટ આઈ ડોન્ટ નો. એટલે શું કહે છે કે એની પોતાની સેલ્ફને એમ કહે છે કે હું હિમાલયાઝમાંથી આવ્યું છું, હિમાલયા પહાડ ઉપરથી. મતલબ કે સાધુ છે એ ગામમાં બધા એને એમ કહે છે કે હું આટલા બધા તપ કરીને આવ્યું છું, મારી પાસે ભગવાનની દેન છે, હું કોઈ પણના પ્રોબ્લેમ સોલ્વ કરી શકું. એમ કહે છે કે હી કેન પ્રોડ્યુસ કોઇન. એમ કહે છે કે હું હવામાંથી અગર મારો હાથ ખાલી હવામાં ઊંચો કરું તો મારા હાથમાં કેટલા બધા કોઇન્સ આવી જાય, સિક્કાઓ આવી જાય, સોના. તો ફાઇનલ ને કોઈ કમાશે જ નહીં, બરાબર ને? આપણે બધા જઈને અગાસી પર ઉભા રહી જઈશું અને હાથ ઊંચો કરી લેશું કે હાથ જે આપણું સોનાના સિક્કાથી ભરાઈ જાય, બરાબર ને? કરવું છે આવું કંઈ કે મહેનતથી કમાવું છે? મહેનતથી. હા, તો યા પર એ જે રમન જે છે એ સાધુની વાત થઈ છે કે સાધુ એવું કહે છે કે આઈ કેન પ્રોડ્યુસ કોઇન, કે હું સોનાના સિક્કા જે છે એ ખાલી હવામાં હાથ ઊંચો કરું અને હું સોનાના સિક્કા મારા હાથમાં લાવી શકું છું. વેરી ગ્રેટ. પછી હોલી એશ મતલબ કે રાખ જે કહે ને ભભૂતિ કહીએ એને ગુજરાતીમાં રાખ કહેવાય છે કે જેને રેવાથી અથવા તો લગાડવાથી કોઈ પણ આપણે દર્દ હોય અથવા કોઈ પણ તકલીફ હોય, બોડીની કોઈ પણ તકલીફ હોય તો એ આરામથી ઇઝી થઈ જાય છે. દવાથી નહીં બટ હોલી એશથી કે એ જે રાખ આપે અને મને પગમાં દુખતું હોય તો હું એ રાખ લગાડી દઉં તો મારો પગનો દુખાવો છે એ ગાયબ થઈ જાય છે. તો ફાઇન જ ને, ડૉક્ટર લોકો હવે બધા ઘરે બેઠી જશે આઈ થિંક. અને એના પછી એમ કહે છે ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એમ કહે છે કે હું ફ્રૂટ્સ પણ ફળ પણ જે છે એ હવામાંથી જે છે એ આરામથી પ્રોડ્યુસ કરી શકું છું, હું એટલો તાકાતવર છું. આવું રમન જે છે એ રાજાને કહી છે. અને રમન જ્યારે આ બધી વાત કરતો હોય છે એટલે આ કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 પણ એક્સાઇટેડ થઈ જાય છે કહેવા માટે કે યસ આ જે બધું કહી છે બધું ખરી વાત છે. કોર્ટિયર 1 પણ એને કહે છે કે હા સર, મતલબ કે હા કિંગ, એના કોર્ટની બહાર એના કેમ્પની બહાર જે છે લોંગ ક્યુ, લોંગ ક્યુ એટલે કે લોંગ એટલે કે લાંબી અને ક્યુ એટલે કે કતાર, લાઈન.
કે એના કેમ્પની બહાર એટલી લાંબી લાઈન છે કે લોકોને દિવસ પૂરો થઈ જાય છે તો પણ એ લોકોનો વારો નથી આવતો સાધુને મળવા માટે કે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. એટલી મોટી લાઈન છે અને લોકો જે છે સોચ્યા વગર કઈ સોચતા નથી કે આ સાધુ એ લોકોની પાસે શું માંગે છે અને બિંદાસ આંખ બંધ કરીને એ લોકોની જે પ્રોપર્ટી મતલબ કે જે વસ્તુ એ લોકોની સેવિંગ જે છે એ વિધાઉટ એની સોચ આપી દે છે. શું આપી દે છે તો કે ગોલ્ડ કોઈન. પછી સાધુ એમ કહે છે કે ભાઈ તારો ફલાણો મેટર છે, અગર એને સોલ્વ કરવો છે તો તારે મને 2 સોનાના સિક્કા આપવાનું છે. તો પબ્લિક છે એને સોનાના સિક્કા આપી દે છે, સોચતું નથી. ક્લોથ્સ આપી દે છે, કપડાં માંગે છે, કપડાં આપી દે છે, એનિમલ્સ માંગે છે તો એનિમલ્સ આપી દે છે. ગામડાના લોકો માટે એનિમલ્સ એટલે એ લોકોનું મેઇન વેપન કહેવાય. બીકોઝ મોસ્ટલી એ લોકો ફાર્મિંગ કરતા હોય છે, ખેતીવાડી કરતા હોય છે. હવે એ ખેતીવાડીનું એનિમલ જ ત્યાંને આપી દે સાધુને તો એ લોકોની ઇન્કમ કેમ થશે? તો ક્વાર્ટિયર 1 જે છે આ બધી વસ્તુ બધા પ્રોબ્લેમ જે છે રાજાને કહી છે કે આવું થાય છે. પબ્લિક જે છે એ સોચતું નથી અને પોતાની સેવિંગ જે છે એ આ સાધુને આપી દે છે. પછી ગ્રેન્સ હોય, ગ્રેન્સ એટલે કે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને ડ્રાય ફ્રૂટ્સ, ઇવન સૂકો મેવો લાઈક કાજુ બદામ એન્ડ ઓલ ધેટ. તો એમ કે છે કે ક્વાર્ટિયર 1 કે ખાલી આટલું નહીં બટ લોકો એની સેવિંગ આખી ખાલી કરીને આ સાધુને આપી દે છે વગર વિચાર્યા. અને ક્વાર્ટિયર 2 એમાં જોઈન્ટ થાય છે કહેવા માટે કે હા સાધુ બરાબર વાત છે. અને એ દાવો એવો કરે છે, જે સાધુ છે એવો દાવો કરે છે હી કેન ક્યોર એની ઇલનેસ. ક્યોર એટલે કે મટાડવી યા તો ફિર એની સારવાર કરવી. એમ કે છે કે કોઈ પણ ઇલનેસ એટલે બીમારી, ગમે એવી બીમારી હોય, કોઈ પણ બીમારી હોય એની સારવાર કરી શકે છે આ સાધુ. કેવી રીતે? તો ખાલી પૂજા કરીને. કઈ હવન કરાવે છે યા તો કઈ પૂજા કરાવે છે અને આટલું કરાવે કે ઇન્સાનની કોઈ પણ બીમારી હોય છે એ જડમૂળમાંથી નીકળી જાય છે એવો એ દાવો કરે છે આ સાધુ. અને એના ઓલ્ટરનેટમાં શું કહે છે? બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. બટ યુ નીડ કે તમારે જરૂર પડે છે. શું જરૂર છે? તો કે બિગ સમ. બિગ સમ એટલે કે મોટી કિંમત. તમને લાખોમાં એને રૂપિયા આપવા પડશે ત્યારે તમારી માટે, તમારી બીમારી માટે પૂજા કરશે અને એ પૂજાથી જે છે તમારી બીમારી દૂર થઈ જશે. હવે લાખો રૂપિયા પૂજામાં આપવા અને બીમારી દૂર કરવી એની કરતા તો ડોક્ટરને લાખો રૂપિયા આપીને બીમારી દૂર કરવું કાયમ માટે ફાઇન ન કહેવાય? બિકોઝ અગર એની પૂજાનો અસર ખાલી થઈ ગયો તો પાછી બીમારી આવી જશે. બટ ધીસ પીપલ, આ ગામડાના લોકો કેવા હતા? થોડા અનએજ્યુકેટેડ હતા અને અંધશ્રદ્ધામાં વધારે માનતા. એ લોકો આવી બધી વસ્તુને વધારે જે છે એ માન આપતા હતા કે આનાથી જે છે જલ્દી વસ્તુ ક્યોર થઈ જાય છે. આવી રીતે ક્વાર્ટિયર 1, ક્વાર્ટિયર 2 અને રમન એ લોકો રાજાને આગાહ કરે છે કે ગામમાં આવું થવા માંડ્યું છે. જે રોડ પ્રોજેક્ટનું ડિસ્કશન કરવા આવ્યા હોય છે એ લોકો એ રોડ પ્રોજેક્ટનું ડિસ્કશન તો સાઈડ પર વયું જાય છે. બટ ધીસ વોઝ ધ ન્યૂ ઇશ્યુ ઇન ધેર ટાઉન. અને આ હતો સીન 1. આ બધી જાણ થાય એટલે રાજા તરત જ એમ કહી છે અને તેનાલી રમનને ઇન્ટરેસ્ટિંગ કે આ તો કંઈક નવું જ આવ્યું ગામની અંદર. અત્યાર તક આવું મેં ક્યારેય ગામમાં જોયું નથી. ધીસ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ સાધુ એન્ડ ઓલ ધેટ. તો એ કિંગ જે છે રમનને એમ કહે છે કે આ પ્રોજેક્ટને સાઈડ પર મૂકો, ટેક એવરીથિંગ અસાઇડ અને તું જા, સાધુ પાસે જા, સાધુના કેમ્પ ઉપર જા અને જો કે શું થાય છે એકચ્યુઅલમાં અને લોકો કઈ દિશામાં એની તરફ આટલા બધા જે છે વળી રહ્યા છે. આવો રાજા જે છે એ રમનને આદેશ આપે છે અને પછી કઈ રીતે હવે તેનાલી રમનનો તો બધા બાયોપિક્સ તમને ખબર જ છે કે ફની રીતે સોલ્વ કરે છે. તો હવે તેનાલી રમન જે છે લીવ કરે છે રાજાનો દરબાર. રાજા એને આદેશ આપે છે કે યુ હેવ ટુ ગો એન્ડ યુ હેવ ટુ સોલ્વ ધીસ થિંગ. યુ હેવ ટુ ડિસ્કસ વિથ મી અબાઉટ ધીસ થિંગ કે શું થાય છે ગામની અંદર. તો તેનાલી રમન જે છે હવે સાધુના કેમ્પ પર જાય છે અને કઈ રીતે ફની રીતે છે આમાં ઘણી બધી અને સામેવાળાને સરસ મજાનો બોધ ફાટી મળી જાય એઝ વેલ એઝ પબ્લિકની પણ આંખો ખુલે કે ઇટ્સ ઓલ અબાઉટ યોર કર્મા. સારું કરશો તો સારું અને ખરાબ કરશો તો ખરાબ. લાઈક દેટ ધીસ વોઝ ધ ફર્સ્ટ સીન. તેનાલી રમન જે છે
એ સેકન્ડ સીનમાં જાય છે સાધુના કોર્ટ ઉપર અને શું થાય છે સાધુના તંબુ ઉપર એના ટેન્ટ ઉપર અને કઈ રીતે સોલ્વ કરે છે કેસ ને બધું એ સીન 2 માં છે. બટ ધીસ વોઝ જેટલું મેં તમને હમણાં કીધું એ શું હતો સીન 1 હતું. ક્લિયર થઈ ગયું? બીકોઝ એક નાટક કહીએ ને આ નાટકના જેવો લેસન છે. સીન 1 અને સીન 2 માં ડિવાઇડેડ છે આ લેસન. સીન 1 હતો એ આ હતો કે રાજા તેનાલી રમન કોટિયર 1 અને કોટિયર 2 એ લોકો જે છે ચર્ચા કરે છે રોડ પ્રોજેક્ટની રોડ પ્રોજેક્ટની ચર્ચાના બદલામાં એ લોકો સાધુની બારામાં ચર્ચા ઉપર ચાલ્યા જાય છે અને રાજા વોઝ અવેર ઓફ ધ થિંગ કે આવ્યું આવું થાય છે એના ગામની અંદર અને પછી જે સીન 2 માં જે છે એ ધ રિયલ સ્ટોરી સ્ટાર્ટ ફ્રોમ ધેર. તો આટલું ક્લિયર થઈ ગયું? સીન 1 બધી ગર્લ્સને ક્લિયર? યસ કે નો? Yes, miss. ઓકે Yes, તો miss. હવે Clear. સીન 2 માં શું થાય? Yes, હા miss. Yes, miss. તો હવે એમ નહીં અગર આપણા ભાવનગરમાં આવો કોઈ સાધુ આવ્યો હોય તો તમે લોકો જાઓ સાધુ પાસે કેસ સોલ્વ કરવા? ના અમે No, ધાર વધારે નહીં. નહીં. અગર એ સાધુ એમ ના, miss, અમે નહીં અગર એ સાધુ એમ કહે કે જો મારી પાસે આવશો ને તો તમને છે ને જસ્મીન મિસ કરતા તે ફાઇન ઇંગ્લિશ બોલતા આવડી જશે તો જાશો? હાય મિસ never. ના, ના, miss. હા વેરી ફાઇન તો એમ કહેશે કે તમને મેથ્સના જે છે કેલ્ક્યુલેશન છે લેખ સુધી યાદ રહી જશે તો એ નહીં જાઓ? ના, miss. નહીં. અમને મહેનતથી શીખવું છે ના કે વેરી ફાઇન વેરી નાઇસ આન્સર. અમને મહેનતથી શીખવું છે. વેરી ફાઇન. ક્યારે આવી બધી વસ્તુમાં નો પડાય. મહેનત કરશું ને ખાલી 10% મહેનત કરશું ને ખુદા તમને 100% હેલ્પ કરશે. બટ ખુદાની પેલી જ છે ને વાત એવી હોય છે કે તું સ્ટાર્ટ કર પછી હું તારા સાથે જ છું. ગોડ ઓલવેઝ અલ્લાહ ખુદા ભગવાન જે કે હોય ઓલવેઝ એમ કહે છે કે ખાલી તું પહેલ કર ખાલી તું સ્ટાર્ટ કર બાકી આખો રસ્તો જે વીતવાનો છે કે રસ્તો તું જ્યાં ચાલવાનો છે ડિફિકલ્ટ છે કે ઇઝી છે પોતાની સાથે બસ તું ખાલી પહેલ કર. તો આવી બધી વસ્તુમાં ક્યારેય નહીં પડવાનું. તો એટલે સી કે સીન 2 માં શું થાય છે એ સાધુનો પર્દાફાશ કઈ રીતે થાય છે તેનાલી રમન છે એટલે હવે એમાં હસવાનું તો ઘણું બધું આવશે બટ પેલા સીન 1 જે છે એ સમજી લઈએ મતલબ કે રીડ કરીને સમજી લે બીકોઝ રીડિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. રીડિંગ વગર ઇંગ્લિશ પોસિબલ જ નથી. તો કોઈ એક જણ રીડ કરો અને હાર્ડ વર્ડ્સ બી માર્ક કરતા જઈએ. કોણ રીડ કરે છે? Miss Nidarit. કરો દીકરા રીડ કરો નિદારી. Yes, miss. The king. Good morning. Where are my minister today? I will. બ્લેક નીતા બેટા આ બ્લેક બ્રેકેટ છે દીકરા એ રીડ કરો. Huh. King's Court, Tenali Raman, Quarter 1 and Quarter 2 are waiting for the king. There There is a sound. અવાજ નથી આવતો નીતા મને તારો. તે બોલતી જ નથી. તો બીજું કોઈ રીડ કરો અગર એને પ્રોબ્લેમ હોય તો ઇશ્યુ હોય. મિસ મેં રીડ કરું. સકીના કરો બેટા સકીના કરો દીકરા રીડ ટાઈમ આપણો જાય છે દીકરા. there is a sound of trumpets and drums. The king walks in and all the contents stand up. ઓકે તેનાલી રમન આ દીકરા સકીના 2 મિનિટ બેટા મિસ હાર્ડ વર્ડ જે માર્ક કરાવતા જાય તો આની અંદર માર્ક કરો પહેલા કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલી રમન મેઇન હીરો છે આ લેસનનો કે લેસન ઇઝ નોટ પોસિબલ વિથઆઉટ તેનાલી રમન. અને આને કોટિયર વચાય છે ગર્લ કોટિયર બોલજો ઓકે કોટિયર નહીં કોર્ટિયર અને કોટિયર મતલબ દરબારી. ફિનિશ. યસ પછી નેક્સ્ટ એના પછી માર્ક કરો વેઇટિંગ
જે વર્ડ્સ હાર્ડ છે એનું હું તમને ગુજરાતી સમજાવું છું. ઇફ પોસિબલ લખવું હોય તો લખજો, નહીં તો ચોઇસ ઇઝ યોર્સ. વેઇટિંગ એ તો ખબર જ છે શું થાય છે. એના પછી નેક્સ્ટ સાઉન્ડ, SOUND, સાઉન્ડ, અવાજ. ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, ઢોલ નગાડા. માઇક મ્યુટ રાખો ગર્લ્સ, કોઈનું માઇક છે શરૂ છે, માઇક મ્યુટ રાખો, બેકગ્રાઉન્ડનો અવાજ આવે છે. ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, ઢોલ નગાડા. એન્ડ લાસ્ટ વન ઇઝ સ્ટેન્ડ અપ. ઓકે, જોઈએ આગળ હજી શું કહી છે એ કરો શકીને આવી. Yes, ma'am. Tenali Raman and courtiers. Good morning, Your Majesty, the King. Good morning. Where are my ministers today? I will discuss the new road project with them. ઓકે, યા પર જે છે એ તેનાલી રમન એન્ડ કોર્ટિયર્સ જે છે એ કિંગ ને ગુડ મોર્નિંગ કહે છે. જેમ ક્લાસની એક સિચ્યુએશન હોય છે કે વેન એવર અ ટીચર કમ્સ ઇન યોર ક્લાસ એન્ડ યુ ઓલ સ્ટેન્ડ અપ એન્ડ ગુડ મોર્નિંગ ટુ અ ટીચર, સેમ લાઈક ધીસ ઇઝ ધ જોનર ધીસ તેનાલી રમન એન્ડ કોર્ટિયર્સ ડુ. ગુડ મોર્નિંગ કહી છે ને યોર મેજેસ્ટી, જેમ તમે એમ બોલો ને ગુડ મોર્નિંગ ટીચર, તમે ટીચર બોલો છો જ્યારે ક્લાસમાં ટીચર આવે ત્યારે, બટ હી ઇઝ અ કિંગ, એ રાજા છે એ ગામ. તો યોર મેજેસ્ટી એ એક ઇંગ્લિશ વર્ડ હોય છે રાજાને સંબોધવા માટે. તો અંડરલાઈન કરજો યોર મેજેસ્ટી. એનું ગુજરાતી નથી લખવું બિકોઝ તમને ઓલું ગુજરાતી સંબોધન વર્ડ્સ આવે ને રાજા માટેના, હે રાજા ને હે પ્રભુ એન્ડ ઓલ દેટ. તો વી આર નોટ રાઇટિંગ ધોઝ વર્ડ્સ ઇન ગુજરાતી, ખાલી યોર મેજેસ્ટી એટલું માર્ક કરો. એના પછી કિંગ જે છે એને ગુડ મોર્નિંગ બેક કહી છે, જેમ હું તમને ગુડ મોર્નિંગ બેક કહું છું જ્યારે તમે મને ગુડ મોર્નિંગ વિશ કરો છો. તો અને then he asked the question, where are my ministers today? મિનિસ્ટર્સ કોને કહેવાય છે કે જે બધા ફાઇનાન્શિયલ મેટર્સને સોલ્વ કરે છે, મતલબ કે પૈસાના વહીવટ હોય યા તો ફિર ગવર્મેન્ટ ઇશ્યુઝ એન્ડ ઓલ દેટ, લાઈક એવા બધા ઇશ્યુઝ હોય તો એને સોલ્વ કરવા માટે એને મિનિસ્ટર્સની જરૂર પડે છે. यहाँ पर किंग आस्क, मतलब किंग पूछे છે કે મારા મિનિસ્ટર્સ ક્યાં ગયા, બીકોઝ ખાલી કોર્ટિયર 1, કોર્ટિયર 2 અને તેનાલી રમન જ દરબારમાં હાજર હોય છે અને રોડ પ્રોજેક્ટની વાત કરવાની હોય છે. અને રોડ પ્રોજેક્ટ કરવા માટે બિગ સમ, મોટો અમાઉન્ટ જોવે છે, ઘણા રૂપિયા, મોટી રકમ જોવે છે પ્રોજેક્ટ કરવા માટે. તો એમ કહે છે કે મિનિસ્ટર્સ ક્યાં ગયા, મિનિસ્ટર્સની હાજરી વગર તો આ પ્રોજેક્ટ છે એનો હિસાબ યા તો એનું કેલ્ક્યુલેશન પોસિબલ છે નહીં. એમાં માર્ક કરો મિનિસ્ટર્સ, એના પછી માર્ક કરો ડિસ્કસ, એટલે કે ચર્ચા કરવી, રોડ પ્રોજેક્ટ. કરો શકીને રીડ કરો દીકરા. Yes, ma'am. Courtier number 2. Your Majesty, a great sadhu is in our kingdom these days. The ministers are at that sadhu's camp. કરો ની. The king, miss, the king, a sadhu, a great sadhu. Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? નોર્મલી હું જ્યારે ક્લાસમાં લેસન કરાવું છું ને ત્યારે હું ઓલવેઝ ગર્લ્સને બધા કેરેક્ટર આપી દઉં છું. ફોર એક્ઝામ્પલ એક ગર્લને જે છે એ મિસ કિંગ બનાવતા કે કિંગના જેટલા બી ડાયલોગ આવે then she has to read all the dialogue about the king. પછી કોર્ટિયર 1, કોર્ટિયર 2, તેનાલી રમન, સાધુ, અસિસ્ટન્ટ, ઘણા બધા કેરેક્ટર્સ છે એમાં. તો હરેકને હું આ કેરેક્ટર આપી દેતી ક્લાસની અંદર. અને જેમ આમાં કીધું છે ને કે સીન 1 અને સીન 2, સેમ એવી રીતે અમે સ્ટેજ ઉપર આ લેસનને સમજતા કે સીન 1, તો સીન 1માં રાજા, તેનાલી રમન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 જણ જે રીડ કરે છે તે લોકો સ્ટેજ પર આવતા અને રીડિંગ કરાવતા. લિટરલી એક કેમ ક્લાસની અંદર ડ્રામા સ્ટાર્ટ હોય એવું જ ફિલિંગ આવતી. અને ગર્લ્સ જે છે લાસ્ટ યરની ગર્લ્સ જે છે રીડિંગ કરતી માશાલ્લાહ, ટુ એક્સપ્રેશન્સની સાથે રીડ કરતી. લિટરલી આઈ વોઝ પ્રાઉડ ઓફ ધોઝ ગર્લ્સ, કે મને પ્રાઉડ થતું કે વાહ, these girls are very much supporting and very much spontaneous.
તો यहाँ पर એવું કહે છે courtier to your majesty, a great sadhu is in our kingdom today. These days, sorry, kingdom. Kingdom એટલે કે રાજ દરબાર હોય છે ને કિંગડમ કહેવાય છે. તો એમ કે છે કોર્ટિયર ટુ રાજાને એમ જાણ કરે છે કે આપણા દરબારમાં મતલબ કે આપણા ગામમાં જે છે એક ગ્રેટ સાધુ આવ્યું છે, મહાન સાધુ. ગ્રેટ સાધુ એટલે કે મહાન સાધુ. ધ મિનિસ્ટર્સ આર એટ સાધુસ કેમ્પ. મિનિસ્ટર્સ એટલે વિચારો એ બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ ઓલ દેટ વી કેન સે. એ લોકો બધા ફાઇનાન્શિયલ મેટર્સને સોલ્વ કરે એટલા બધા હાઈ પ્રોફાઇલ છે. હવે એ લોકો તે સાધુના કેમ્પમાં ગયા છે એટલે સોચો એ સાધુએ બધા એનું માઇન્ડ કેટલું વોશ કરી નાખ્યું છે કે હું આમ કરી શકું છું ને હું આમ કરી શકું છું. હવે રાજા જે છે યાપર એને કહે છે અસાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધ સાધુ. રાજાને તે શોખ લાગે છે. એ એક સાથે 2-3 સવાલ કરી દે છે કે સાધુ, ગ્રેટ સાધુ, હુ ઇઝ ધ સાધુ, કોણ છે આ વળી સાધુ બાધુ એન્ડ ઓલ ધેટ. અને એ પણ મહાન સાધુ. અને પછી પૂછે છે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. એમ કે છે મને તો કાંઈ જ ખબર નથી આના બારામાં. ડુ યુ નો સમથિંગ રમન? એ રમનને પૂછે છે કે રમન તને કાંઈ ખબર આ વિશેની કે કોઈ સાધુ વાધુ છે આપણા દરબારમાં આવેલા છે યા તો ફિર આપણા ગામમાં આવેલા છે? લાઈક ધીસ હી આસ્ક્ડ ટુ ધ રમન. ઓકે, यहाँ पर मार्क करो हार्ड वर्ड ग्रेट साधु. એના પછી માર્ક કરો કિંગડમ. ગ્રેટ સાધુ ઇઝ અ સિમ્પલ વર્ડ એટલે એનું ગુજરાતી આપણે નથી લખવું. ગ્રેટ સાધુ એટલે મહાન સાધુ બટ એવું નથી લખવું. કિંગડમ એટલે કે એનું દરબાર, રાજ દરબાર જે કોઈ. કેમ્પ તંબુ, જે સાધુએ તંબુ નાખ્યા હતા ને ટેન્ટ નાખ્યા હતા ને એને કેમ્પ કહેવાય છે. એના પછી નેક્સ્ટ માર્ક કરો એનીથિંગ. અબાઉટ સમથિંગ. ફિનિશ. Yes, ma'am. થઈ ગયા માર્ક? ઓકે, તો મિસ ઇરેઝ કરી દઈએ ને બધી ગર્લ્સના માર્ક થઈ ગયા ને? શેલ વી મૂવ અહેડ? Yes, miss. Yes, ma'am. ઓકે, ચલો એના પછી જે સીન 1 ની સમાપ્તિ જ છે. હવે કરો દીકરા રીત શકીને. Yes, ma'am. Raman, Your Majesty, I heard about this sadhu. He comes from the Himalayas. He can produce coins, holy ash, and fruits from the air. Courtier 1. And there is a long queue of people. Queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animal grains, vegetables, and dry fruits. Courtier number 2. यहाँ पर हाँ દીકરા 1 મિનિટ. यहाँ पर રમન અને કોર્ટિયર જે 1 જે છે they are informing king about those things. ઓલરેડી એની ચર્ચા કરી દીધી છે એટલે ખાલી હું હાર્ડ વર્ડ્સ માર્ક કરાવું છું કે હિયર્ડ એટલે કે સાંભળેલું. રમન કહે છે કે મેં એના બારામાં સાંભળેલું છે બટ આઈ એમ નોટ શ્યોર, આઈ હેવન્ટ સીન ધેટ પર્સન. તો હિયર્ડ. પછી ક્યાંથી આવેલો એવો દાવો કરે છે એ સાધુ હિમાલયા કે હું હિમાલયામાંથી આવેલો છું. નોટ હિમાલયા મોલ, હા, હિમાલયાઝ એટલે ઓલા હિમાલયના પહાડમાંથી સ્ટોપ કરીને એમ. એના પછી માર્ક કરજો પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. એ ગુજરાતી લખજો એનું. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. કોઈન સિક્કા. હોલી એશ પવિત્ર રાખ. હોલી એટલે કે પવિત્ર અને એશ એટલે કે રાખ. ફ્રૂટ્સ ફળ. એર હવા કે હવામાંથી આ બધી વસ્તુને પ્રોડ્યુસ કરી શકું છું. એના પછી માર્ક કરો લોંગ ક્યુ. લોંગ એટલે લાંબી અને ક્યુ એટલે કતાર. કતાર.
લાંબી લાઈન જે લાગે છે ને એને કહેવાય. લોંગ એટલે લાંબી અને ક્યુ એટલે કતાર. ટેન્ટ, TENT, ટેન્ટ, તંબુ. ગોલ્ડ કોઈન, શું થાય ગોલ્ડ કોઈન મતલબ? સોનાના સિક્કા. ઓકે એટલે એ ખબર છે તો એનું આપણે ગુજરાતી નથી લખતા. એના પછી માર્ક કરો ક્લોથ, એનિમલ, ગ્રેન. ગ્રેન મતલબ અનાજ. વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. ધેટ્સ ઇટ. ઓકે 9:30 થઈ ગયા છે. બાકીના જે બે લાઈન જે છે એના હાર્ડવર્ડ્સ એન્ડ ઓલ ધેટ વિલ માર્ક ઇટ આઉટ ઓન નેક્સ્ટ લેક્ચર બાય ધ ટાઈમ. હોમવર્કની વાત કરું તો આજે જે કી ટુ હેવન એના હાર્ડવર્ડ જે છે માર્ક કર્યા. ફેરબુકમાં લખવું દેટ ઇઝ કમ્પલસરી, દેટ ઇઝ યોર ફરજ. બટ હોમવર્ક ઇઝ યુ હેવ ટુ રાઇટ હાર્ડવર્ડ્સ વન ટાઈમ ઇન રફ બુક. ઓકે, એક વખત હાર્ડવર્ડ જે છે એ રફ બુકમાં લખવાના છે અને જે કાંઈ તમારા હોમવર્ક ટીચર લાઈક બશીરા મિસ છે તો એને સેન્ડ કરી દેજો. ક્લિયર? ઓકે મેમ. હા દીકરા બોલો ને બેટા. ફેરબુકમાં આખી સ્ટોરી લખવાની છે પછી હાર્ડવર્ડ લખવાના છે કે ડાયરેક્ટ? Story that I don't like. No. Only hard words. Only hard words. ઓકે મિસ. Chalo. So we are moving towards the